કરી હતી ડોબ્રેનર, એના પછી ન્યુલેન્ડ બરાબર અષ્ટકનો નિયમ, પછી એ વિધક કાનકોર્ટેક્સ બરાબર, આના વિશે આપણે વાત કરી. હવે એના પછી આ જે તત્વના વર્ગીકરણ ઇતિહાસ હજી ચાલુ છે. એમાં મેં તમને કીધું કે નવા બે વૈજ્ઞાનિકો બરાબર, બે રસાયણ વૈજ્ઞાનિકો 1869 ની અંદર રશિયન રસાયણ વિજ્ઞાની દમિત્રી મેન્ડેલિફ બરાબર અને જર્મન રસાયણ
ક્રમ અનુસાર એટલે કે પરમાણુ ભાર બદલાય તો તત્વોના ગુણધર્મો પણ બદલાશે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે બે વૈજ્ઞાનિકોની વાત કરી ડમિત્રી મેન્ડેલીફ અને લોથર મેયર બરાબર। હજી ટોપિક ચાલુ છે એના પછી આપણે હવે આગળ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ મેન્ડેલીફનો આવર્ત નિયમ જોયો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે એટલે કે પરમાણુય ભાર બદલાય તો તત્વોના ગુણધર્મ એટલે કે એની લાક્ષણિકતા બદલાય એ મેન્ડેલીફનો આવર્ત નિયમ હતો। હવે એના પછી આગળ જોઈએ મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું બરાબર કેટલું આવર્ત કોષ્ટક જૂનું આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલીફે જ્યારે આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે તત્વોને કોષ્ટકની આડી હરોળ બરાબર અને ઊભા સ્તંભની અંદર ગોઠવ્યો એટલે એને જે ટેબલ રજૂ કર્યું બરાબર કોષ્ટક તૈયાર કર્યું એમાં આડી હરોળ અને ઊભા સ્તંભ એમ બે રીતે એને વિભાજન કર્યું બરાબર બે રીતે એને ગોઠવ્યું। એમાં ઊભા સ્તંભમાં તેને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યો બરાબર તત્વોને કોષ્ટકની આડી હરોળ અને ઊભા સ્તંભમાં તેના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યો એટલે જ્યારે આવા કોષ્ટક બનાવતા હતા એટલે જેમ પરમાણુ ભાર વધતો જાય એમ તત્વો ગોઠવતા હતા એટલે ઓછા પરમાણુ ભારવાળા આગળ એના પછી એનાથી વધારે એવી રીતે ગોઠવતા। એમાં સ્તંભ એટલે કે ઊભો સ્તંભ અથવા સ્તંભ જે કહીએ તેમાં સમાન ગુણધર્મવાળા તત્વો એક ઊભા સ્તંભમાં જ ગોઠવે કે જે તત્વોના ગુણધર્મો સરખા હોય તો એ તત્વોને એને બધા ઊભા સ્તંભની અંદર એટલે કે સમૂહની અંદર ગોઠવે। બે હતા આડી હરોળ અને ઊભો સ્તંભ બરાબર તો એ બે રીતે એને ગોઠવ્યા આડી હરોળમાં અને ઊભા સ્તંભમાં તો ઊભા સ્તંભની અંદર જે તત્વો હોય એના ગુણધર્મો કેવા હશે તો કે સરખા। બીજું કે હવે દાખલા તરીકે આની અંદર લોથર મેયરની જે પદ્ધતિ હતી એના કરતાં મેન્ડેલીફની જે પદ્ધતિ હતી એ સૌથી વધારે વિગતવાર બરાબર એને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે એ પણ જોયું પછી સમાન ગુણધર્મોવાળા તત્વો હોય એને ઊભા સ્તંભમાં ગોઠવ્યા પછી એને પરમાણુ ભારને આધારે તે ઓછા પરમાણુ ભારને સૌથી વધારે પહેલા ગોઠવવાના પછી પરમાણુ ભારના ચડતા ક્રમમાં એને ગોઠવ્યો। તો પરમાણુ ભારના ચડતા ક્રમમાં એ ગોઠવતા હતા ત્યારે એક તત્વ એવું હતું કે જેની અંદર એના ગુણધર્મો તત્વના ગુણધર્મોને મળતા આવતા ન બરાબર તો એનું એક એક્ઝામ્પલ આપેલું છે કેવી રીતે જો ટેલ્યુરિયમ એ છઠ્ઠા સમૂહમાં બરાબર ટેલ્યુરિયમ તમે એનું આવર્ત કોષ્ટકની અંદર જોજો એની અંદર તમારે ટેલ્યુરિયમ જે આપેલું છે એ છઠ્ઠા સમૂહની અંદર એનો પરમાણુ ભાર છે 127.6 અને એનાથી ઓછા પરમાણુ ભાર ધરાવનાર કયો છે આયોડીન એટલે 126.9 બરાબર તો એ પરમાણુ ભારને ચડતા ક્રમમાં જ્યારે ગોઠવતા હતા ત્યારે તો એમાં તત્વોના ગુણધર્મો પણ સરખા આવવા જોઈએ પણ એ સમયે એની ભૂલ જણાઈ કે એમાં તત્વોના ગુણધર્મો સરખા આવતા નહોતા બરાબર જો પરમાણુ ભારના ચડતા ક્રમમાં જોઈએ તો ચુસ્ત રીતે એનું પાલન કરવા જતા હતા કે આપણે પરમાણુ ભારને ચડતા ક્રમમાં જ ગોઠવવા છે તો એવી રીતે ચુસ્ત રીતે પાલન કરવા જતા હતા તો એક સ્તંભની અંદર એવું થતું હતું કે એના તત્વોના ગુણધર્મો સમાન આવતા નહોતા એટલે એને પરમાણુ ભારને શું કર્યું એને ચુસ્ત રીતે પાલન કર્યું નહીં અને એમને એ વખતે તત્વોના ગુણધર્મો સરખા આવે એટલે તત્વોના ગુણધર્મોને સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું। તો દાખલા તરીકે જો એક એક્ઝામ્પલ તમને કહું ટેલ્યુરિયમ આવર્ત કોષ્ટકની અંદર જોજો આનો પરમાણુ ભાર 127.6 છે અને આયોડીનનો પરમાણુ ભાર 126.9 છે। ટેલ્યુરિયમ એ 7મા સમૂહમાં આવતું એની જગ્યાએ એને 6ઠ્ઠા સમૂહમાં ગોઠવ્યું અને આયોડીન એ 6ઠ્ઠા સમૂહમાં આવતું એની જગ્યાએ એને 7મા સમૂહમાં ગોઠવ્યું
કારણ કે એમને એવું હતું કે ભવિષ્યની અંદર બીજા વૈજ્ઞાનિકો આગળ આ નવા તત્વો શોધશે, એટલા માટે એ જગ્યાએ જ્યાં શોધાયેલા નતા તત્વો તેની જગ્યાએ એને શું કર્યું, ખાલી રાખી. એમાં મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું, એટલે મેન્ડેલિફે પોતાનું જ્યારે આવર્ત કોષ્ટક રજૂ કર્યું તો એની અંદર ગેલિયમ અને જર્મેનિયમ એ બે તત્વો એ વખતે પહેલા શોધાયા નહોતા. એમણે જ્યારે આવર્ત કોષ્ટક પહેલા પ્રસિદ્ધ કર્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ બંને તત્વો કેવા હતા, શોધાયા. એ વખતે હજી એમાંથી શોધ્યા નહોતા. તો આ તત્વો માટે એમણે શું કર્યું કે એલ્યુમિનિયમની નીચે અને સિલિકોનની નીચે ખાલી જગ્યા રાખી. એટલે આવી રીતે એલ્યુમિનિયમની નીચે અહીંયા ખાલી જગ્યા અને સિલિકોનની નીચે બંને જગ્યાએ ખાલી રાખી. અને ત્યારબાદ એમણે શું કર્યું કે એ તત્વોને જે અહીંયા બે અલગથી તત્વો જે શોધવાના હતા, એટલે એ તત્વોને જે ઉપરનું તત્વ હોય એના ઉપરથી નામ આપ્યું ખાલી એકા એલ્યુમિનિયમ. બરાબર, જે ખાલી જગ્યા રાખીને અહીંયા એને શું કર્યું, નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની નીચે હતું એટલે એકા એલ્યુમિનિયમ, સિલિકોનની નીચે હતું એટલે શું નામ આપ્યું, એકા સિલિકોન. બરાબર, એ રીતે દર્શાવ્યું. અહીંયા શું આવશે, એકા સિલિકોન. પણ પછી એમને બે તત્વોની જગ્યા ખાલી રાખી એટલે એમને પછી તત્વોની શોધ કરી. બે તત્વો જે શોધાઈ ગયા પછી એમને શોધ્યા ગેલિયમ અને જર્મેનિયમ. તો વાહેથી એમને જે બે તત્વો શોધ્યા પાછળથી એમને ગેલિયમ અને જર્મેનિયમ. તો બંને તત્વો એ એલ્યુમિનિયમ ગેલિયમના ગુણધર્મો એલ્યુમિનિયમને મળતા આવતા હતા અને સિલિકોનના જર્મેનિયમના ગુણધર્મો કોને મળતા આવતા હતા, સિલિકોનને મળતા આવતા હતા. એ વખતે નતા શોધાયા એટલે એમને એ વખતે શોધાયા નતા અને બીજા કોઈ તત્વોના ગુણધર્મો એમની સાથે મળતા આવતા નતા. એટલે એમને એ વખતે મેન્ડેલિફને ખબર પડી કે આની નીચે કોઈ તત્વો આગળ આવશે એટલે એમને નવા તત્વોની આગાહી કરી. બરાબર, એટલે અહીંયા એમને શું કરી, જગ્યા ખાલી રાખી અને પાછળથી એમને બે તત્વો મળ્યા ગેલિયમ અને જર્મેનિયમ. એટલે એકા એલ્યુમિનિયમ એટલે કે ગેલિયમ અને એકા સિલિકોન એટલે કયું આવશે, જર્મેનિયમ. બરાબર, પછી એના ગેલિયમ અને જર્મેનિયમના જે ભૌતિક ગુણધર્મો હતા એ એલ્યુમિનિયમ અને સિલિકોનને કેવા આવતા હતા, મળતા હતા. અને એમણે જો તમે ચોપડીની અંદર એક કોષ્ટક રજૂ કરેલું છે 3.3 એમાં જોજો પહેલા એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન એની ઘનતા અને ગલન બિંદુ ઉત્કલન બિંદુ એના ગેલિયમ જેવા જ છે. એટલે એક કોષ્ટક ત્યાં રજૂ કરેલું છે, તમે ચોપડીની અંદર જોઈ લેજો. તો આ રીતે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આટલા બધા પ્રયોગો કર્યા અને એનો ફાળો અને એમણે અગાઉ હજી એમ કે કીધું કે આગળ હજી નવા તત્વો શોધાશે એમ નવા તત્વોની આગાહી કરી અને એમનું આવર્ત કોષ્ટક એક બન્યું, પ્રચલિત બન્યું. અને એ આવર્ત કોષ્ટક પ્રચલિત બન્યું અને એ આવર્ત કોષ્ટક 1905ની અંદર પ્રકાશિત થયું. બરાબર, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. એટલે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એ 1905ની અંદર એમણે પ્રકાશિત કર્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકમાં તમને ચોપડીમાં આપેલું છે એ તમે જોઈ લેજો. બરાબર, હવે એના પછી આપણે આગળ નવા ટોપિકની વાત કરીએ.
બીજો આલેખ આવૃત્તિ v અને સોરી આવૃત્તિ μ અને પરમાણુનો ભાર a એનો આલેખ. તો આ બંને આલેખ દોર્યા ને એમાં જે પરમાણુ ક્રમાંકને જે આલેખ દોર્યો હતો ને એ આલેખ સીધી રેખામાં છે અને પરમાણુ ભારને આધારે જે આલેખ દોર્યો એમાં સીધી રેખા મળતી નથી. તમે તો અત્યાર સુધી જોયું કે જેટલા બી વૈજ્ઞાનિકો આવ્યા તે બધા પરમાણુ ભારને ફોકસ કરીને પછી એનું આવર્ત કોષ્ટક રચાયું છે. બરાબર. હવે આને પછી હેનરી મોસલેનામાં જે વૈજ્ઞાનિક આવ્યા હતા એને તત્વોને એડ કરી દીધા તો એમાં μ વિરુદ્ધ z એટલે કે પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો અને પરમાણુ ભારનો આલેખ દોર્યો. બે આલેખ દોર્યા ને એમાં પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો તો સીધી રેખા મળી અને પરમાણુ ભારના આધારે આલેખ દોર્યો ને તેમાં સીધી રેખા મળી નહીં. સીધી રેખા મળી એટલે એનો મીનિંગ કે એના ગુણધર્મો કેવા હશે સરખા હોય તો સીધી રેખા મળે નકર સીધી રેખા મળે નહીં. તો એને જો તો એના પરથી હેનરી મોસલે દર્શાવ્યું કે પરમાણુ ભાર કરતા પરમાણુ ક્રમાંકને સૌથી વધારે એને મહત્વ આપવું જોઈએ. બરાબર. કેમ? કારણ કે પરમાણુ ક્રમાંક જોડે જો ગ્રાફ ડ્રો કરીએ આપણે આવૃત્તિનો તેમાં સીધી રેખા મળે છે એટલે કે એના ગુણધર્મો બધા કેવા હશે સરખા. તો એને એવું કીધું હેનરી મોસલે નામના વૈજ્ઞાનિકે કે તમારે પરમાણુય ભાર કરતા પરમાણુ ક્રમાંક એ વધારે મહત્વનો છે. બરાબર. વધુ મૂળભૂત ગુણધર્મ છે. એટલે ત્યારબાદ મેન્ડેલિવના આવર્ત નિયમમાં શું કરવામાં આવે? સુધારો કરવામાં અને આધુનિક આવર્ત નિયમ આપવામાં આવે. મેન્ડેલિવનો જે આવર્ત નિયમ હતો એમાં ખાલી થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો અને જે નિયમ લાગુ પડે એ નિયમને કયા નિયમ તરીકે ઓળખવામાં આવ્યો? આધુનિક આવર્ત નિયમ. નિયમ શું કહે છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. બરાબર. તત્વોના ગુણધર્મો એટલે બે આવી શકે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ પરમાણુ ક્રમાંકના આવર્ત નિયમ છે અથવા આવર્ત નિયમ વિધેય છે. બરાબર. જે કોઈ પરમાણ્વીય ક્રમાંકના આવર્ત નિયમ વિધેય છે. બરાબર. આ નિયમ તમારે યાદ રાખવાનો છે કે તત્વોના ગુણધર્મો ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો કે એ પરમાણ્વીય ક્રમાંકના આવર્ત નિયમ વિધેય છે. એટલે ઓલાના જેવો જ છે મેન્ડેલિવના આવર્ત નિયમ જેવો પણ અહીંયા પરમાણુ ભાર આવતો તો અહીંયા ખાલી શું બદલાશે? પરમાણ્વીય ક્રમાંક. એટલે એનો મીનિંગ કેવો થાય કે પરમાણુ ક્રમાંક બદલાય તો તત્વોના ગુણધર્મો બદલાશે. બરાબર. હવે તો પરમાણુ ક્રમાંક કોને કહેવાય પહેલા એ કહીએ. પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલો વીજભાર એટલે કે પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એના જેટલો હોય. પરમાણુ ક્રમાંક z કોના જેટલો હોય? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુ હોય એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એના જેટલો પરમાણુય ક્રમાંક હોય. બરાબર. હવે જે આ આવર્ત નિયમ હતો એના તત્વો અને સંયોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનું પરિણામ છે અને એ તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર પણ આધાર રાખે છે. જે આવર્ત નિયમ છે એની અંદર ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એને તો મહત્વ આપવાનું, એના સિવાય તત્વોની ઇલેક્ટ્રોનની રચના ઉપર પણ એ આધાર રાખે છે. અને આ નિયમ દ્વારા તમને કુદરતમાંથી મળી આવતા 94 જેટલા તત્વો, બાકીના બીજા બે તત્વો 94 જેટલા તત્વોમાં તમને સમાનતા જોવા મળે. એમ યુરેનિયમની એક કાચી ધાતુ છે પીચ પ્લેન. બરાબર. યુરેનિયમની કાચી ધાતુ પીચ પ્લેન એમાં નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ જે મળી આવેલા છે અને જે બીજા જે કૃત્રિમ તત્વો છે એ અલ્પજીવી છે એટલે કે એનું આયુષ્ય કેવું છે? ઓછું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ મેન્ડેલિવનો જે આવર્ત નિયમ હતો એમાં સુધારો કરી અને નવો આધુનિક આવર્ત નિયમ રચાયો. તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ પરમાણુય ક્રમાંકના આવર્ત નિયમ વિધેયો છે અને આ બધા તત્વો બીજા સ્વરૂપના અલગ અલગ તત્વોના બધાની ઇલેક્ટ્રોન રચનાને આધારે એક આખું નવું આધુનિક આવર્ત કોષ્ટક રજૂ કરવામાં આવ્યું. એ આધુનિક આવર્ત કોષ્ટક. બરાબર. એની અંદર શું આવે એના વિશે આપણે હવે જોઈએ.
તરીકે ઓળખવામાં આવે. બીજું કે પરમાણુની જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય, સરખી હોય, એ બધાને ઊભા સ્તંભની અંદર જ ગોઠવવામાં આવે. એટલે જેની સમાન હોય એને ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે, જેને આપણે સમૂહ અથવા કુટુંબ તરીકે ઓળખવામાં આવે, ફેમિલી તરીકે ઓળખવામાં આવે. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવર્તો કેટલી છે? તો ટોટલ આવર્ત કેટલી હશે? 7. અને સ્તંભ પૂછે ઊભા સ્તંભ એટલે કે સમૂહ કેટલા છે? તો કે 18. બરાબર. અને બીજું કે જે આવર્ત ક્રમ તમને આપેલો છે, બરાબર, આવર્ત ક્રમ 1 2 3 4 5 6 7 7 આવર્ત છે. તો 7 એ 7 આવર્ત ક્રમ એ આવર્તના તત્વોનું મુખ્ય ક્વોન્ટમ n દર્શાવે છે. બીજા ચેપ્ટરની અંદર તમે ભણી ગયા કે મુખ્ય ક્વોન્ટમ n, બરાબર, પરમાણુ કેન્દ્રની બહારની જે કક્ષા રહેલી છે એ ટોટલ કેટલી હશે? 7 હશે. બરાબર. તો એ આવર્ત ક્રમ તમારે એ જ બતાવે કે આવર્ત ક્રમ એ આવર્તના તત્વોનો શું બતાવશે? મુખ્ય ક્વોન્ટમ n દર્શાવે છે. તમે બીજા ચેપ્ટરની અંદર ભણી ગયા. હવે આની અંદર તમારે આવર્ત કેટલી કીધી મેં? ટોટલ 7. અને સ્તંભ કેટલા કીધેલા? તો ટોટલ 18. બરાબર. જેની ઇલેક્ટ્રોન રચના સરખી હોય એ બધાને એ સ્તંભની અંદર ગોઠવવા, એટલે એ બધા ઊભા સ્તંભની અંદર ગોઠવવા. બીજું કે હવે પહેલી આવર્ત તો એની અંદર તત્વો બે જ છે. પહેલી આવર્તની અંદર તમને ખબર છે હાઇડ્રોજન અને હિલિયમ. પછી બીજી આવર્ત જે આપેલી છે, તમે આધુનિક આવર્ત કોષ્ટક જોજો, એની અંદર જોજો કે કેટલા આપેલા છે. હું તમને પછી આગળના લેક્ચરમાં બતાવીશ આધુનિક આવર્ત કોષ્ટક. તો પહેલી આવર્ત છે એની અંદર તત્વો કેટલા છે? 2. બીજી આવર્તની અંદર તત્વો ટોટલ સંખ્યા 8. ત્રીજી આવર્તની અંદર 8. ચોથું અને પાંચમી જે આવર્ત છે એ બંનેની અંદર ટોટલ કેટલા આવશે? તો 18. અને છઠ્ઠા અને સાતમાની અંદર આવશે 32. છઠ્ઠાની અંદર તત્વોની સંખ્યા 32 છે. સાતમાની અંદર 32 હોવા જોઈએ પણ એટલા છે નહીં, બરાબર, એ અપૂર્ણ છે. અને છઠ્ઠા અને સાતમાની અંદર, કારણ કે સાતમાની અંદર જે અમુક તત્વ જે શોધાયા નથી એટલે એની જગ્યાએ કેવી રાખેલી છે? ખાલી, એટલે એ અપૂર્ણ છે. અને છઠ્ઠા અને સાતમા આવર્તની અંદર લેન્થેનાઇટ અને એક્ટિનાઇટ શ્રેણીના જે તત્વો આપેલા છે એ નીચે અલગથી તમને 14 તત્વો આપેલા છે. બરાબર. જે F વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે એ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આપેલા છે. એ જ્યારે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોશું ત્યારે હું તમને બતાવીશ. એટલે આ આવર્તની સંખ્યા છે, બરાબર, આડી હરોળ ટોટલ કેટલી છે? 7. અને એ દરેક હરોળની અંદર તત્વો કેટલા રહેલા છે એ તમારે યાદ રાખવાનું. પહેલાની અંદર 2, બીજા અને ત્રીજાની અંદર ટોટલ 8, ચોથા અને પાંચમાની અંદર 18 અને છઠ્ઠા અને સાતમાની અંદર 32. 32 હોવા જોઈએ પણ એ અપૂર્ણ છે. અને છઠ્ઠા અને સાતમાની અંદર લેન્થેનાઇટ અને એક્ટિનાઇટ શ્રેણીના જે તત્વો આપેલા છે એ નીચે અલગથી બોક્સની અંદર તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું જે વર્તમાન સ્વરૂપ, એટલે કે આવર્ત કોષ્ટકમાં પહેલા તો સમૂહ કેટલા હોય અને આવર્તો કેટલી હોય એના વિશેની જે જાણકારી આપણે મેળવી. બરાબર. કે આવર્ત